અંબિકા ટોક્સ, વેદકાળથી વર્તમાનની વાટે. નમસ્કાર. જગતજનની આદ્યશક્તિના પ્રાંગણમાં અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. મહારાષ્ટ્રની કોલ્હાપુર સ્થિત આવેલ કરવીર શક્તિપીઠના દર્શન કર્યા પછી આજે આપણે નાશિકમાં આવેલ જનસ્થાન શક્તિપીઠ વિશે વાત કરીશું. ગબ્બર પરિક્રમા માર્ગ પર 5મા નંબરે આવેલ જનસ્થાન શક્તિપીઠના મહિમાને આજે આપણે સમજીએ. ચિબુકે ભ્રામરી દેવી વિકૃતાક્ષી જનસ્થલે ભૈરવઃ સર્વસિદ્ધશ તત્ર સિદ્ધિ સ્નુતમા. ગબ્બર પરિક્રમા માર્ગ પર 5મા નંબરે સ્થાપિત છે જનસ્થાન શક્તિપીઠ. આવો આપણે જનસ્થાન શક્તિપીઠ વિશે જાણીએ. મહારાષ્ટ્રના નાસિક પાસે પંચવટીમાં આવેલું ભદ્રકાળીનું મંદિર શક્તિપીઠ ગણાય છે. રામાયણની પ્રચલિત વાત છે કે અયોધ્યાથી વનવાસમાં નીકળેલા ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા અહીં પંચવટી વિસ્તારમાં રહ્યા હતા. રામ, લક્ષ્મણ અને જાનકીના ચરણારવિંદથી પાવન થયેલી આ ભૂમિ પર આવેલ શક્તિપીઠની શક્તિ બ્રાહ્મરી છે. નાશિકની આ શક્તિપીઠના મંદિરની વિશેષતા એ છે કે તેના શિખર નથી. સિંહાસન પર નવદુર્ગાઓની મૂર્તિ છે અને ભદ્રકાળીની ઊંચી મૂર્તિ બિરાજમાન છે. આ સ્થળે સતીની દાઢીનો ભાગ પડ્યો હતો. અહીં શક્તિ બ્રાહ્મરી છે અને ભૈરવ વિકૃતાક્ષ છે. આપ પણ પધારો માના પ્રાંગણમાં, ધન્યતાનો અનુભવ કરો. ભદ્રકાળી માની કૃપા આપણા સૌ પર અપરંપાર વરસતી રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના. અંબિકા ટોક્સના માધ્યમથી આવનારા એપિસોડમાં આપણે મધ્યપ્રદેશના સોણ શક્તિપીઠ વિશે વાત કરીશું. નમસ્કાર.